આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના 3 નેતાઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી। શનિવારે આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડાની એક ઓડિયો ક્લિપ વાયરલ કરી તેઓ ભાજપના સંપર્કમાં હોવાનો દાવો કર્યો હતો। ત્યારે આજે રાજુ કરપડાએ ખોટી ઓડિયો ક્લિપ વાયરલ કરવા અને ઓડિયોને ટેકનિકલ રીતે રેકોર્ડિંગ કરી વાયરલ કરવા બદલ આમ આદમી પાર્ટીના કરણ બારોટ, સ્વયં સાલ્વી અને વિપુલ ઠાકોર વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે। આમ આદમી પાર્ટીના નેતાઓ વિરુદ્ધ ફરિયાદ દાખલ થતાં સ્થાનિક રાજનીતિ પણ ગરમાઈ। તો રાજુ કરપડા જેમણે હમણાં થોડા દિવસો પહેલા જ આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું અને અસંતોષ પણ વ્યક્ત કર્યો હતો, ત્યારે હવે આમ આદમી પાર્ટીના 3 નેતાઓ સામે તેમણે ફરિયાદ નોંધાવી છે। તો આમ આદમી પાર્ટીના નેતાએ પત્રકાર પરિષદ કરી રાજુ કરપડા અંગે શું દાવો કર્યો હતો એ પણ સાંભળી લઈએ। ખેડૂતોને દબાવવા માટે ભારતીય જનતા પાર્ટીએ એક ષડયંત્ર રચ્યું અને આ ષડયંત્રના ભાગરૂપે આમ આદમી પાર્ટીના નેતાઓને અને ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કોઈએ કર્યું હોય તે ભારતીય જનતા પાર્ટી છે। તો જેમ તમે સાંભળ્યું, આરોપ પણ લગાવવામાં આવ્યો હતો, તેમણે અન્ય નેતાએ શું કહ્યું એ પણ આપણે સાંભળ્યું। અત્યારે જે સમાચાર છે, રાજુ કરપડા કે જેમણે કરણ બારોટ, સ્વયં સાલ્વી અને વિપુલ ઠાકોર જે આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ નેતાઓ છે એમની વિરુદ્ધ સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવી છે અને સ્થાનિક રાજનીતિમાં સ્વાભાવિક રીતે ગરમાવો આવ્યો, કારણ કે થોડા દિવસ અગાઉ જ રાજુ કરપડા જેઓ આમ આદમી પાર્ટીનો એક મુખ્ય ચહેરો પણ ગણાતા હતા, ખેડૂત નેતા હતા, સતત આક્રમક રહેતા હતા, તેમણે રાજીનામું આપ્યું અને એના પછી પ્રેસ કોન્ફરન્સ કરીને એમણે ગોપાલ ઇટાલિયા, મનોજ સોરઠિયા પર ગંભીર આરોપો પણ લગાવ્યા હતા। એ બાદ આમ આદમી પાર્ટીની જે રાજનીતિ છે એમાં અંદરો અંદર ઘણો બધો ગરમાવો આવ્યો અને હવે રાજુ કરપડાએ આમ આદમી પાર્ટીના જે કેટલાક નેતાઓ છે, સભ્યો છે, તેમની સામે ફરિયાદ દાખલ કરી છે, સાયબર ક્રાઇમમાં ફરિયાદ દાખલ કરી। તેમનું એવું કહેવું છે, તેમણે આરોપ એવા લગાવ્યા છે કે એમની એક ઓડિયો ક્લિપ ખોટી રીતે એડિટ કરીને એમાં ટેકનિકલ ચેન્જીસ કરીને દર્શાવવામાં આવી હતી। તો રાજુ કરપડાના રાજીનામા બાદ સુરેન્દ્રનગર આમ આદમી પાર્ટીમાં ભડકો। સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીના કાર્યકરોના રાજીનામા। અંદાજે 50થી વધુ કાર્યકરોએ આમ આદમી પાર્ટીમાંથી સામૂહિક રાજીનામા આપ્યા છે। એટલે કે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીને આ મોટા ઝટકા વારાફરતી વારા લાગી રહ્યા છે। પહેલા રાજુ કરપડાએ રાજીનામું આપ્યું, હવે સુરેન્દ્રનગરના મૂળી તાલુકામાં આમ આદમી પાર્ટીના 50થી વધુ કાર્યકરોએ એક સાથે રાજીનામા ધરી દીધા છે।